લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઘણા દિવસે ખેડૂતના કારના કાચ તોડી 3 લાખની ચોરી કરી તસ્કરો બન્યા ફરાર. સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર બની ઘટના. દૂધઈના ખેડૂત દુકાન માટેના રૂપિયા આપવા સુરેન્દ્રનગર આવ્યા હતા અને બની ઘટના. ક્રેટા કારમાંથી 3 લાખ રોકડ ઉઠાંતરી કરી 3 તસ્કરોની ગેંગ બની ફરાર. બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. થોડા દિવસે બની લાખોની ચોરીની ઘટના. ખેડૂતે ન્યાય માટે કરી માંગ. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ બાવકુભાઈ કરપડા, સુરેન્દ્રનગર. અને આમ અમારું ગામ મૂળી તાલુકાનું દૂધઈ છે. દૂધઈથી અમારા કુટુંબિક કાકા દોલુભાઈ હમીરભાઈ કરપડા તે દુકાનનું બાનું લઈ અને સુરેન્દ્રનગર આવેલા દુકાનનું બાનું દેવા માટે. બેંકેથી અમને 2-2.5 લાખ રૂપિયા બેંકેથી ઉપાડ્યા, બીજા ઘરેથી લઈને આવેલા. એમ કુલ 1 લાખ એટલે 3,05,000 ગાડીમાં ડેકીમાં મૂકી અને આ ક્રિષ્ના હોટલે જમવા ગયેલા. અહીંયાથી પાછા આવ્યા ત્યારે ગાડીના કાચ ફોડી અને ડેકીમાંથી ધોળા દિવસે ચોર પૈસા લઈ અને વયા ગયેલા હતા. તો અમને એવું લાગે છે કે પોલીસ તંત્ર જાણે કેમ ખાડે ગયું હોય એમ ધોળા દિવસે ચોરી થાય છે. તો આનું જલ્દીથી જલ્દી આ ચોરને પકડે અને આ ખેડૂત છે, ખેડૂતને જલ્દીથી જલ્દી 3,05,000 પાછા દેવરાવે.